જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને આજે ઘણા દાડે બ્લોગ શૂટ થાય છે. લગભગ દિવાળીમાં ઘેર હતો એ પટેલ પોત દાડા થયા. તો આ છે અમારા પટેલ કાકા. પટેલ કાકા ગાડી લઈને આવ્યા છે અને ખડી ચોકડી અમે આવ્યા છીએ. અને દૂધ આપણું ચોનું ભરેલું છે પટેલ? મેરઠનું દૂધ ભરેલું છે. અને અત્યારે છીએ હાલ ખડી ચોકડી અને યુરિયા નંખાવાનું છે. યુરિયા નંખાવાનું છે તો આગળ જઈને યુરિયા નંખાઈ દઈએ પહેલાં તો, અને પછી હેડીએ આગળ. તો આ રે આપણા પેપર, મેરઠના એડ્રેસ, આપણે ઓય જવાનું છે અચંતે હેલ્થ કેર મેરઠ. અને પંપે ઊભી રાખી છે પટેલ કાકા, જ્યાં પૂછવા જ્યાં છે ડોલનું. ડોલ લઈ લીધી છે ભારત પેટ્રોલિયમની. અને હવે ખોલીએ અને નોખીએ અંદર યુરિયા. યુરિયા નોખવાનું ચાલુ છે. જો પટેલ ભૂલ તો નહીં થાય ને? અંદર જતું અડધી થઈ ગઈ છે, અડધી નહીં થઈ. હાલ ચાલુ કર્યું તો જ થઈ જાય ફટ કરતી. તો ફાઇનલી યુરિયા બુરિયા નાખી દીધું છે અને ટોટી બોટી બધું અંદર મેળી દીધું છે. બાકી તો છે હવે ખાલી એક ઢોકણું વાંખવાનું. હા ભૂલાઈ ગયું તો ચક્કણ કરી દઈએ બંધ. તો આજે લગભગ 5 થી 6 દાડા થઈ ગયા ગાડી ઉપર આવે. તો મજા આવે છે ને. ફાધર અંગાત નહીં તો આ વખત પટેલ અંગાત આવે છે. તો ફાધરને જાહેરા હું ખાલી કરીને આવે એટલે જૂનાગઢ એરિયા ભરવા જાય. તો આ શિગોતરનું નામ લઈને હવે હેડીએ. એ રોમાભીર કયા કરજે. હાય થોડાક મસાલા લીધા હતા ત્યાંથી. અને ચાવી છે યુરિયાની. અને આ રીત ચાવી આપણી ગાડીની. ન્યુટ્રલ ચેક કરી લઈએ અને માર દઈએ. બાબા બીડીઓ કઈ રીતના પીવાની? આમથી પીવાની કે આમથી પીવાની? પડતી નહીં. આ બીડીઓ કઈ જાતની? ચોથી લાયા તમે ઓસ્ટ્રેલિયાની બીડી. હવે પૂછવું પડે છોકરા. ઓસ્ટ્રેલિયા આમથી પીવાની પણ બે બાજુ મુઠિયા એક જ જેવા. જો મુઠિયા તો બધા હરખો નહીં. આ ધંધા કર્યા. વાહ પટેલ વાહ, જબર. બે હરખું ઓમ પીવો તો ગોડા કરીએ, ઓમ પીવો તો ગોડા કરો. હું નામ છે બીડીનું? સાયના તોકડી. રાજસ્થાન પેલા કાઠિયાવાડ ની એમ સાયના તોકડી બીડી. બે બાજુ મોઢા હરખાય છે, બાજુ પીવાની. કઈ બાજુ પીવાની જ કઈ ખબર પડતી. ઓમ પીવાની ઓમ પીવાની. બે બાજુ હરખું થાય. બનાવવા વાળા ધન્ય ના કહેવાય? ધન્ય જ કહેવાય ને. તો નાખી દો. નહીં પીવી એનું ડબલ્યુ નહીં કેટલી? એ તો ટેલિફોન છે. હા બરાબર. ટેલિફોન તો પીવાની. ટેલિફોન તો કાયદેસર પીવાની. રાત કમ કાયદેસર મૂકી આલ્યો. ઓલા તો કાયદેસર મૂકી આવો. હડું મૂક્યું હોય. આ ચાઇના ચેક તો કરો પટેલ પીન. નહીં કરું. તો વાગી જશે અત્યારે 11. સવારે વહેલા પટેલને પહોંચો કે ગાડી આલી હતી. તો આપી હાલ ઉઠ્યો છું ખાવા. ખાવા ખાઈને આવી ગયા છીએ. પનીરની સબ્જી. શું જડ્યું પટેલ બતાવો? આવી હાલતમાં છે પણ ચાલુ છે. એ ફરા નહીં પટેલ. વાગવા આવ્યા તો પટેલ તડકો કેમ લઈ રહ્યા કરતો? હા એવું લાગે સવારના 7, 8, 9 વાગે જેવો. વાસ્તવમાં વાગવા આવ્યા છે 12. હજુ તડકો નહીં નીકળ્યો. ઠંડી વાય જબરજસ્ત. પટેલ પેલો જો ખાલી
ટાયર ઠેકાણું નહીં. ડુબુક 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 ડુબુક. આ છે મહિન્દ્રા વર્લ્ડ સિટી. જો જયપુર બાયપાસ માટે લીધેલું રોડ છે. ઓહો બાયપાસ માટે આ રોડ કાઢેલો છે 20 કિલોમીટરનો. પટેલ કાકાના આપણે યુટ્યુબના વિડીયો ચાલુ કરી દીધા. બેઠા બેઠા જોઈ રાખીએ ને આપણે ખાડા ઠેકતા ઠેકતા જઈએ છીએ. એકમ ઠેક ચાલુ છે. બધા જોવે લ્યા પટેલ, બધા જોવે આ વિડીયો છે ઉતારે. આ બાજુના લોકો તો ખબર હોય કે વિડીયો શા માટે ઉતારે. ફાઇનલી ચડી ગયા છીએ જયપુર રિંગ રોડ. જો આ બધા ડ્રાઈવર સાઈડે હતી પણ મમરા ભરાઈ જાય છે આ રોડ ઉપર. 2 દંડના તમે ચલાન લઈ લીધા 1500 ના. ખોડ ચોટી ગયો આ બાજુ જ રાખો ગાડી. આ જો પછી એક્સિડન્ટ થાય છે. એક્સપ્રેસ ઉપર ગાડી ધીમી પાડો આટલી બધી થઈ જ જાય. આખો થઈ ગયો. અને લિફ્ટ એક્સલનું ટાયર છે એટલે વધુ નહીં. હાવ બોળિયું ટાયર હતું. જો અંદર વાળું રેડી. આ બાજુનું ફૂટી ગયું છે. ચોથી ફૂટ્યું છે ખબર નહીં પણ ફૂટી ગયું છે. હા ફૂટ્યું. જો તાર નીકળી ગયેલા હતા. તાર પહેલથી નીકળી ગયેલા જ હતા. આ બધાને તો કોઈ વધુ આવે એમ નહીં. હવે ટોકા અત્તર કરીને હેડવું પડશે. ફૂટી લિફ્ટ એક્સલ જ ફૂટી હતું એટલે વધુ નહીં. ટોકા અત્તર કરી દીધા છે ને હેડ્યા જાવ. જુઓ લિફ્ટનું દબાવી દીધું અને તું કહી દે ઓમ કરીએ તો ઉપર જતું રહે. લિફ્ટ એક્સલનો ફૂટી ગયેલો વધુ નહીં. આગ્રા રોડ ઉપર ચડી ગયા છીએ અને વરસાદ ચાલુ છે ટમુટમું. અને વાતાવરણ એવું કર્યું. વાગવામાં વાગ્યા છે એક્ઝેક્ટ 3 વાગવા થયા અને હજુ સુધી તડકો નહીં દેખાણો. હવારોનો બીમાર પડે એવો મોસમ કર્યો. હવે આગળ આપણે ચડવાનું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ઓમ. એટલે દિલ્હી હોમ એટલે સીધો ઉતરશે પલવલ અને પલવલથી કેએમપી એક્સપ્રેસ ચડી અને મેરઠ આવી ગયા છીએ. દૌસાથી પછી ચોક્કસ જવાનું પટેલ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. આગ્રા કાંઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. દેવ 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 સાઈડ મોરો ભાઈ દેવ. ડિવાઈડર ભૂંગરા. તો આવી ગયો સર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે. એક્સપ્રેસ ઉપર ચડી ગયા. ફાઇનલી ચડી ગયા છીએ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે. નજારો જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નો. આમ ટીકડી જેવો રોડ. આ રોડ ભાડી તો ડ્રાઈવરો ગોડા થઈ જાય. રસ્તો ફાઇનલી ટાયર બાયર ચેક કરવા માટે ઊભા રહ્યા છીએ. અને રાતે હજુ તો 200 કિલોમીટર જેટલું જવાનું છે આગળ. તો જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. ધીમે ધીમે પહોંચીએ અને થંબનેલ એક આધો શૂટ કરી લઈએ. થંબનેલ મસ્ત બનાવી દઈએ. કાચ સાફ સફાઈ થાય છે. હા ગાડી તો એવી થઈ છે વરસાદની. જો સાયલેન્ટ ગાડી है नहीं पटेल. साइलेंट गाड़ी एकदम. अवाज लगी रे नहीं आवतो. एक्सप्रेस वे पर खेतर हो. खेतर एक खेतर छेट नजर मारन तो दी वो बाइक जाए कोकनो हेडशो हेलो. પથ્થર ઠોકાઈએ બરોબર નહીં. આ તો ફૂટ્યું હતું. હવે આ ફૂટી ગયું હે.
ઓનો ફોન કરે તો હવે ફોને નહીં ઉપાડતો પંચર વાળો 70 12 83 75 16 11:30 થયા તો હજુ ફોન નહીં ઉપાડતો લોચા માર્યા હે બોલ્ટ 4 બોલ્ટ ખુલતા નહીં મથી થાચા કલાક છે એ માડી હા આ ધંધે હોય ને તમામ ઘેર બેઠે આ પૈસા કમાય છે એવું ના કરતા આ ખોલવા માટે તો જે ખુલ્યા નહીં અને આ ખુલતા નહીં બરાબર ઘરવાળા કી ભાઈ તો જઈ પપ્પા કી દિલ્હી જ આવે આ દિલ્હી જાવ તો વાત કરીએ તો જો આવું ધંધા કરવાના આ ધંધા કરવા પછી શેઠિયા પૈસા ના હાલે હા હવે આમાં કરવાનું એક તો ટાયર ફૂટી ગયું ને બીજું પાછું પંચર પડ્યું હવે આ કોણ ખતુરાના પગ કેટલા જેટલા 4 ટાયરના પગ વાળા છે 4 ટાયરના પગ તો ત્યાંથી તો કરવાય જીવ પંચર પડે જીવ ના પડો તો ખબર જ ના પડે પછી છેલ્લી વારનો પછી પગાર કાપી નાખ્યો શેઠિયા કે હોય તમે તો ફોડી આયા ખોલજો હવે તમારા માટે મસ્ત જુગાડ લાવ્યો હું કદાચ 100% ડ્રાઈવરોમાંથી 20% ટેકનિક ખબર છે તો આ ટેકનિક અમને ખબર નથી તો અમે શું કર્યું આ રીતના પોનું લગાવ્યું અને અંદર આ રીતના ટોમી લગાવી અને ગાડી શું કર્યું થોડી આગળ લીધી એટલે આ ટોમી થઈ જાય ઓમ જ એટલે બધા બોલ્ટ આ લિફ્ટનું ટાયર છે બરાબર આ મશીનથી ફિટ કરેલું છે તો એના કારણથી ખુલતા નતા એ આ જો લીગોટા પડી ગયા જે ભાઈને ટાયર ના ખુલતું હોય એ આ રીતના ટાયર ખોલે તો 100% કહું છું કે ખુલી જાય અમે ખોલ્યા 10 બોલ્ટ અમે ખોલ્યા ટાયરના તો આ રીતના ટ્રાય કરજો તો અમારા લિફ્ટના ખુલી ગયા અને પાછળના પેલી બાજુના જોટાના ખુલી ગયા એકદમ કમ્પ્લીટ તો હવે ખાલી ચાકુ બહાર કાઢવાની છે બોલ્ટ તો કાઢી ટાયર પેલી બાજુ લઈ અને ચડાવી અને હેડવાનું ત્યાં પછી લગભગ 7 કિલોમીટર જેટલું ને પેલું બોર્ડ દેખાય ને એટલું છે આખું તો નજીક આવીને આવું થયું પટેલ છે બોલ્ટ ખોલ્યા મજા બોલ્ટ ખોલવા મજા આવી ગઈ પટેલ ખોલવામાં તો એવી મજા કરી હે ને ના છૂટકેની ના વાત મજા આવી ગઈ ખોલવામાં મજા એટલે એવી મજા આવી તો મોતના જોખમે ખોલ્યા પણ તાકાત પડી કોઈ તાકાત નહીં એ તો બળનું કામ નહીં યાર કરનું કામ કરનું કામ સાચી હેડો હવે કાઢી નાખીએ ફટાફટ તો એક છેલ્લો બોલ્ટ રહી ગયો છે અને એ ખુલતો નહીં હાથથી ટ્રાય કર્યો તો પટેલ કારણ કીધું ગાડી આગળ લ્યો તો તમને બતાવું જેવી રીતના ખુલ્યો તો એરો બોલ્ટ તો પટેલ ધીમે ધીમે હો એકદમ રાગે પ્રેમથી બોલો જા દો બસ ઓકે જો એકદમ મસ્ત રીતના ખુલી જશે મુલાયમ આ રીતના ભાઈઓ ટ્રાય કરજો કોક દાડો ફસાઈ ગયા હો પટી ગયું પટેલ કોક દાડો ફસાઈ ગયા હોય આ રીતના ટ્રાય કરજો ખીલી નહીં નીકળી આવાથી બાટ ચીજ્યું છે આ કમ્પ્લેન મેન જો બોલાવે ચોક ભીખ માગો જેકની પટેલ બધી બાજુ વાડ્યા આવે હા ટાયર ખુલી ગયા બરાબર હવે ઓમો જુગાડ નહીં થાય એવો પટેલ ઓમો ના થાય જુગાડ પટી આ બધી બાટી ગયું જ નથી આ ઓમ કરવાનું જ બાટી ગયું ના થાય લ્યા વેલ્ડિંગ કરાવવું બરાબર વેલ્ડિંગ નહીં આવા ચોક માગો પેલી મકા ગાડીઓ પડી માગવા જવું પડશે ગાડી વાળું હોય તો હાલશે ચમ નહીં હાલે 10 મિનિટનું કામ હ
હેરાન પરેશાન તો એવા થઈ ગયા છે ને, ના પૂછો એવા હેરાન પરેશાન થઈ ગયા છે. કોઈ આ બાજુ લોકો જેક આલવા તૈયાર નહીં, કોઈ મળદનો બચ્ચો એવો નહીં કે જેક આપે. મૂન પટેલ એક ના વખત 2:30 વાગી ગયા તો પણ હજુ કોઈને કોઈ ગાડીવાળો એમ કે એમ નહીં કહેતો કે મારા ભાઈ જેક છે. કોઈ ગાડીવાળા ભાઈ જેક નહીં હોય. જિંદગીમાં એક નિયમ કર્યો, આપણે જેને મદદ મેં કરેલી છે બરાબર, કલાક અડધો કલાક ખોટી થયેલા છીએ તો કશો વાંધો નહીં. હેડો એમના જેવું કોણ થાય, આપણે તો મદદ કરીશું ગમે તેની. પણ એમ આજ ખબર પડી છે કે ડ્રાઈવરોની અંદર એકતા ચમ નહીં, તો લોકો એક જેક નહીં આપી શકતા. આપણું ગુજરાત તો ફટ લઈને જેક મળી જાય, પણ આ છે યુપી. આમાં કશું બધું હવે સમજી દો તમે તમારી રીતના. તો જોઈએ ચમચમ થાય છે. 2:30 વાગ્યા પછી સેટિંગ થયું નહીં હજુ. ગાડીમાં આવીને બેઠા છીએ કલાક કંટાળીને. લગભગ 100 ગાડીઓવાળાને પૂછી રહ્યા અમે, પણ કોઈના પાસે કોઈ એમ નહીં કહેતું મારા ભાઈ જેક છે. મારા ભાઈ જેક જ નહીં, સીધી વાત જેક જ નહીં. હવે રાગ ગાડી આટલા સુધી લાયા તો છીએ 2 કિલોમીટર સુધી. એકદમ ધીમે ધીમે પટેલ કાકા પૂછવા જ્યાં હે પંચર વાળો છે કે નહીં. આટલામાં ખાલી જેક જોવું હશે, બીજું કોઈ જોતું નહીં. હા શિકોતરનું નામ લઈને આટલા સુધી લાયા તો છીએ, પણ પંચર વાળાની ગાડી કણ પકડવાની છે. તો જોઈએ પટેલ કાકા પૂછવા જ્યાં. તો ફાઇનલી 1-1.5 કિલોમીટર યુ ટર્ન મારે પછી પંચર વાળો મળ્યો. આગળથી અમે આ રોડેથી આવ્યા હતા અને આગળ જઈ અને વિચાર એવો કર્યો કે હવે આપણેથી બને એવું નહીં, તો ગાડી ફૂટેલું ટાયર સીધી ડેરીમાં ખુશી ઘાલવાનું કર્યું હતું. સીધી હવે ગાડી ડેરીમાં ખુશી ઘાલીએ. પછી યુ ટર્ન માર્યો અને યુ ટર્ન માર્યા પછી તરત જ પંચર વાળો મળી ગયો. પણ હા એટલે 400 500 ને આ લોકો પટેલ જેવા ખમી જોયું મારા પેલા 400 કીધા હતા, 500 રૂપિયા લીધા. 500 ની તો બમ્પેથી 500 નોટ લાવી હતી. 400 રૂપિયા લીધા. 400 રૂપિયા કીધા તો 500 રૂપિયા લીધા બેન. હવે અહીંયા જગ્યા કોઈ દિવસ આવું નહીં. ભલે આપણે સમજે થઈ ગયું ને મહત્વ નહીં, પણ બોલ્યા પછી માણસ એમ કહે કે 500 રૂપિયા થયા. હવે તું રાખજે. અહીંયા આવો તો તમે રાક્ષસીમાં આવો, એક ના બે ના થઈ. આ બાજુ આપવું તો બહુ વાર રાખો. અમે ફરીએ તો અમારું મન જાણે. સાચી વાત. કશો વાંધો નહીં, ડેરીમાં પકી જઈએ. હેડો મુવા એના કુદરત નહીં છોડા. આપણો શું મેં તો આશીર્વાદ આલ્યા હું આશીર્વાદ એવા આલ્યા. રોડ ઉપર ચડી ગયા છીએ અને ફટાફટ પહોંચી જઈએ ડેરીમાં. ડેરીમાં પહોંચી ગયા છીએ મસ્ત રીતના. પોકમ તો રાતે 4 વાગે જ પહોંચી ગયા હતા, પણ હા આ સીધી ઊંઘવાવાળી જ કરી હતી. તો અત્યારે ટાઈમ થયો 10 વાગ્યા બપોરના. તો સેમ્પલ બેમ્પલ હજુ થયું નહીં, આવીને ઊભી રાખી છે. તો આ વ્લોગ આટલા મિત્રો ખતમ કરીએ. વ્લોગ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો. તો એક વ્લોગ ફેર બનાવવો પડશે, કારણ કે આ ગંધાતી ડેરીનો એક વ્લોગ બનાવવો પડશે. તો એનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. એનો વ્લોગ કાલે આવી જશે. તો મળીએ બીજા વ્લોગમાં.